યસ આજે આપણે સાતત્યનું જે સ્વાધ્યાય છે એના પર જોઈએ. સાતત્ય પતશે એટલે આપણને આ છઠ્ઠું એક સેક્શન પતશે, એટલે કે સાતત્ય પાઠ પતશે. બાકીનું વિકલન જે આપણે ચકાસવાની રહેશે ને ભણવાનું રહેશે, પણ એક કમ્પેરેટિવ ઇઝીયર થઈ જશે. અહીંયા સ્વાધ્યાય 5.1 એમાં ફર્સ્ટ એક્ઝામ્પલ, સાબિત કરો કે વિધેય f of x is equals to 5x minus 3, x is equals to 0, x બરાબર -3 અને x બરાબર 5 આગળ સતત છે. એટલે અહીંયા એક ચોક્કસ મૂલ્ય આગળ આપણે સતત છે એવું સાબિત કરવાનું છે. એટલે અહીંયા આ બિંદુ આગળનું સાતત્ય થયું. એટલે અહીંયા આપણે ત્રણ રીતના સાતત્ય ભણ્યા: બિંદુ આગળનું સાતત્ય, અંતરાલ પરનું સાતત્ય અને પ્રદેશ પરનું સાતત્ય. ઓકે, આ વસ્તુ થાય. અહીંયા છે ને, હવે જસ્ટ પહેલા જે વસ્તુ લખી છે અહીંયા આપણને અહીંયા આપ્યું છે f of x is equals to 5x minus 3, અને બીજું કઈ જ વસ્તુ અહીંયા બતાવી નથી. એટલે કે એનો મતલબ આ જ્યાં કંઈ મેન્શન નથી કરેલું, એટલે વિધેય આપણે વાસ્તવિક વિધેય લેવાનું, એટલે કે વાસ્તવિક સંખ્યા પરનું વિધેય લેવાનું. એટલે કે જે વિધેયનો પ્રદેશ અને સપ્રદેશ બંને વાસ્તવિક સંખ્યાનો ગણ હોય અથવા તો તેનો કોઈ ઉપગણ હોય, એવા બધા જ વિધેય આપણે વાસ્તવિક વિધેય કહીએ છીએ. એટલે અહીંયા f of x is equals to 5x minus 3 કીધું છે, કંઈ બીજું આપણું મેન્શન નથી કરેલું. એટલે અહીંયા આપણે આ x belongs to r એવું સમજવાનું. એટલે કે કોઈ પણ વાસ્તવિક સંખ્યા માટે f of x બરાબર 5x minus 3 લઈ શકીએ. એટલે અહીંયા જસ્ટ આ એક્ઝામ્પલ લેવાનું કારણ પણ બસ મારે તમને સમજાવું છે. ભલે બિંદુઓ લખ્યા છે, પણ અહીંયા બિંદુ કોઈ x ના કોઈ ચોક્કસ બિંદુ આગળ આપણને સાતત્ય ચકાસવાનું કીધું છે. એટલે અહીંયા બિંદુ આગળનું સાતત્ય તો છે, એ વસ્તુ તો સાચી છે, એ વસ્તુ પણ બિંદુ આગળનું સાતત્ય માટે આપણે લિમિટ ઓફ f of x tends to c is equals to f of c આપણે બતાવી દઈએ. અને લિમિટ ઓફ f of x tends to c નો મતલબ લિમિટ ઓફ f of x tends to c પ્લસ અને લિમિટ ઓફ f of x tends to c માઇનસ બંને અસ્તિત્વ ધરાવતા હોય અને બંને સમાન હોય. અને દરેક વખતે આ ડાબા જમણા લક્ષ શોધવાની જરૂર નથી હોતી. જ્યાં ચેન્જ થતા હોય ડાબી બાજુ જમણી બાજુના જો સમીકરણો બદલાતા હોય તો જ કારણ, નહીં તો બાકી ડાયરેક્ટ કિંમતો મૂકીને શોધીને આપણે કરવાનું હોય છે. અને આ લક્ષનું મૂલ્ય વિધેયના તે બિંદુ આગળના મૂલ્ય જેટલું થાય તો ત્યાં સતત છે આપણે કહેવાનું હોય. અહીંયા આપણે f of x is equals to 5x minus 3, x belongs to r એક જ સમીકરણ આપ્યું છે, x belongs to r એનો મતલબ અહીંયા જસ્ટ બહુ સરળ ભાષામાં સમજો. આપણે અહીંયા સંખ્યા રેખા દો તો સંખ્યા રેખા પર આ -ઇન્ફિનિટી ટુ +ઇન્ફિનિટી આ બધી જ વાસ્તવિક સંખ્યાઓ આવી ગઈ. જે બિંદુ અહીંયા આપ્યા છે x બરાબર 0 આગળ આપણને કીધું છે, અહીંયા x બરાબર -3 કીધું છે અને અહીંયા x બરાબર 5. હવે આપણે જોઈએ f of x is equals to 5x minus 3 કીધું છે, x belongs to એનો મતલબ આખામાં આપણે f of x is equals to 5x minus 3 આ જ સમીકરણ વપરાશે. બીજું કોઈ સમીકરણ વપરાશે, કોઈ પણ બિંદુ લેશો એ જ વપરાશે. હવે અહીંયા આ ત્રણ બિંદુ આગળ સાતત્ય ચકાસવાના છે, એક પછી એક લઈએ. x બરાબર 0 આગળ, એટલે x બરાબર 0 આગળ જો સતત આપણે બતાવવું હોય તો x બરાબર 0 આગળ જે આ વિધેયનું મૂલ્ય થતું હોય અને x બરાબર 0 આગળ લક્ષનું મૂલ્ય સમાન થવું જોઈએ. એટલે અહીંયા x બરાબર 0 આગળ, એટલે કે f of 0, x બરાબર 0 આગળ એનું મૂલ્ય એટલે કે 5 into 0 minus 3, that is 0 minus 3 is equals to minus 3. એટલે મને અહીંયા f of 0 is equals to -3 મળ્યું. એ જ રીતે હવે સાતત્ય માટે એ બિંદુ આગળનું લક્ષ્ય લિમિટ ઓફ f of x tends to 0. અહીંયા x tends to 0 પ્લસ કે માઇનસ ના લખ્યું, કારણ કે 0 ની ડાબી બાજુ કે જમણી બાજુ આપણે કોઈ પણ લઈએ તો સમીકરણ કયું છે તો આ જ 5x - 3 વપરાશે. બીજું કોઈ સમીકરણમાં કોઈ બદલાવ થતો નથી. એટલે ડાબુ જમણું કરવાની જરૂર નથી, ડાયરેક્ટ x બરાબર 0 આગળ. એટલે અહીંયા લિમિટ ઓફ 5x - 3 x tends to 0, અહીંયા x નું મૂલ્ય મૂકીએ તો આપણે કોઈ નિશ્ચિત જવાબ મળે, લક્ષ છોડી દેવાનું, ખોલી દેવાનું -3. એટલે માટે અહીંયા લિમિટ ઓફ f of x tends to 0 is equals to 0 minus 3, મને -3 જવાબ મળે છે, સમાન છે. એટલે અહીંયા કન્ક્લુઝન લખવાનું. અહીંયા લિમિટ ઓફ f of x
x tends to 0 is equals to જે જવાબ છે -3 is equals to f of 0 થાય છે માટે વિધેય f એ x બરાબર 0 આગળ સતત વિધેય છે આ જસ્ટ એક્ઝામ્પલ સિમ્પલ છે મારે તમને બતાવવાનું ઇન્ટેન્શન આ જ હતું કે કઈ રીતે આપણે આને કરવાનું હોય છે કોઈ ચોક્કસ બિંદુ આગળ સાતત્ય છે અને અહીંયા એ જ રીતે બાકીના બે બિંદુ માટે આપણે ઝડપથી આ જ વસ્તુ આ જ પ્રોસિજર આવશે x બરાબર -3 આગળ ઓકે x બરાબર -3 આગળ પહેલા તો આપણે તે બિંદુ આગળ આ વિધેય વ્યાખ્યાયિત છે એટલે કે કોઈ મૂલ્ય મળે છે કે એને ચકાસવાનું હોય છે f of -3 આપણે શોધીએ f of -3 અહીંયા 5 into -3 -3 is equals to -15 -3 -18 આ વસ્તુ આવી ગયો f of -3 હવે -3 x બરાબર -3 આગળ લક્ષનું મૂલ્ય હવે x બરાબર -3 ની ડાબી બાજુ કે જમણી બાજુ યસ અહીંયા આપણે f of x 5x - 3x belongs to એટલે કોઈ પણ વાસ્તવિક સંખ્યા માટે f of x આ જ રહેશે બદલાશે નહીં એટલે x બરાબર -3 ની ડાબી બાજુ કે જમણી બાજુ બંને બાજુ f of x નું મૂલ્ય એ જ રહેશે એટલે અહીંયા ડાબું જમણું લક્ષ કરવાની જરૂર નથી x બરાબર -3 આગળનું આપણે જોવાનું છે એટલે અહીંયા લિમિટ ઓફ f of x x tends to -3 લિમિટ ઓફ f of x બધા માટે આ જ વાપરવાનું છે આપણે એટલે 5x - 3 x tends to -3 is equals to x નું મૂલ્ય આપણે -3 મૂકીએ તો જવાબ મળે છે તો અહીંયા મૂલ્ય મૂકી દેવાનું -3 માટે અહીંયા limit of f of x x tends to -3 is equals to -18 yes again અહીંયા limit of f of x x tends to -3 is equals to -18 જે f of -3 જેટલું છે માટે f એ x બરાબર -3 આગળ સતત વિધેય છે ઓકે સેમ મે તમારે x બરાબર 5 આગળ બી ચકાસી લેવાનું છે ને એટલે તમારે આ બાકીનો દાખલો તમે આગળ જોઈ લેજો એ મારે તમને બતાવવાની જરૂર નથી એટલે આ રીતનો આપણે આ દાખલો કરવાનો છે અહીંયા આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે ઓકે અને નેક્સ્ટ એક્ઝામ્પલ હું એક લખું છું યસ અહીંયા આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ એક્ઝામ્પલ થર્ડ છે સ્વાધ્યાય 5.1 નો યસ અને આ વધતા પહેલા જસ્ટ આ એક્ઝામ્પલનું બીજું બી બતાવી દઉં અહીંયા f of x is equals to 5x - 3 એટલે એકચ્યુઅલી આ કેવું વિધેય થયું તો કે આ બહુપદી વિધેય થયું x ને ઘાત વાળું બહુપદી વિધેય થયું અથવા તો તમે આ x અસુરક વિધેય છે અને અચળ વિધેય છે બેનું સર્વ બાદબાકી પણ થઈ અહીંયા આપણને ખબર છે બહુપદી વિધેય તેના પ્રદેશ r પર સતત વિધેય છે f of x is equals to 5x - 3 બહુપદી વિધેય છે સુરેખ x ની ઘાત વાળું છે એના પ્રદેશ r પર સતત વિધેય છે એટલે કોઈ પણ મૂલ્ય લેશો r માં અહીંયા x0 - 3 આપ્યું છે બધા આગળ સતત જ હોય એટલે જસ્ટ આ તો હવે આપણે ભણી લીધું છે આગળ એટલે ડાયરેક્ટ અહીંયા કન્ક્લુઝન આપણે અહીંયા લખી શકીએ અમુક વિધેય સતત છે એવું આપણે સ્વીકારીને ચાલવાનું હોય છે અહીંયા પણ હવે જો કરવા જઈએ તો આ કયું વિધેય છે તો કે માનાંક આપણને ખબર છે માનાંક વિધેય એટલે કે f of x બરાબર માનાંકમાં x અથવા તો f of x બરાબર માનાંકમાં x + or - a તેના પ્રદેશ r પર સતત એટલે આ સતત જ વિધેય હોય પણ અહીંયા છતાંય આપણને અહીંયા નીચે આપેલ વિધેયનું સાતત્ય ચકાસવાનું કીધું છે અહીંયા આપણે સાતત્ય કેવી રીતે ચકાસી શકીએ ઓકે એના માટે જોઈએ અહીંયા જ્યારે બી માનાંક વિધેય આવે ત્યારે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું માનાંક વિધેયમાં જો માનાંકની x ના જે મૂલ્ય માટે માનાંકની અંદરનું મૂલ્ય ધન થાય
ત્યારે માનાંકનું ચિહ્ન દૂર થઈને જેવું પદ માનાંકની અંદર હોય એવું જ આપણે મૂકવાનું. પરંતુ જો x ના જે મૂલ્યો માટે માનાંકની અંદરનું મૂલ્ય ઋણ થાય, એટલે કે 0 કરતા નાનું આવે, ત્યારે માનાંક દૂર થાય અને માનાંક દૂર કરીને કૌંસ કરીને આપણે બહાર ઋણ ચિહ્ન મૂકતા હોઈએ છીએ. પહેલા તો આપણે અહીંયા બીજી એક વસ્તુ એ પણ જોઈએ. નીચે આપેલ વિધેયનું આપણે સાતત્ય ચકાસવાનું કીધું છે. f of x બરાબર માનાંકમાં x minus 5. એનો મતલબ આ કોના પર વ્યાખ્યાયિત છે? એટલે કે આ x belongs to વાસ્તવિક વિધેય છે. એટલે અહીંયા આપણે સાતત્ય ચકાસવાનું હોય એટલે આખા r પર, અહીંયા આ થયું એના પ્રદેશ પરનું સાતત્ય. આ શું હતું? અહીંયા x બરાબર 0 આગળ, x બરાબર -3, x બરાબર 5, એટલે આ બિંદુ આગળનું સાતત્ય કહેવાય. જ્યારે અહીંયા વિધેયનું સાતત્ય ચકાસવાનું કે એટલે વિધેયનું જે x ની કિંમતો, એટલે કે જે એના પ્રદેશનું જે થતો હોય એ પ્રદેશ પરનું સાતત્ય ચકાસવાનું થાય. એટલે અહીંયા આપણે આ સાતત્ય ચકાસવાનું હોય એટલે અહીંયા પહેલા તો x belongs to આ લઈ લેવાનું, કારણ કે ના હોય એટલે આપણે શું કહેવાય આને વાસ્તવિક વિધેય છે એવું સમજીને ચાલવાનું, એટલે કે વાસ્તવિક સંખ્યા પર એ વ્યાખ્યાયિત છે. હવે અહીંયા પહેલા તો આપણે f of x is equals to mod x minus 5. હવે અહીંયા જોઈએ તો એકચ્યુઅલી આ બે ભાગમાં વિભાજિત થશે. જો x ની અંદર, જો કૌંસની અંદર x નું મૂલ્ય 5 કે 5 કરતા મોટું હશે ને તો માનાંકની અંદરનો ભાગ આ ધન થશે અને ત્યારે માનાંક ખોલીને આપણે જેમ છે એમ લખવાનું. પણ જો x નું મૂલ્ય 5 કરતા નાનું થઈ જશે તો અંદર માનાંકની અંદર જે કિંમતો આવશે, ઋણ આવશે, ત્યારે માનાંકનું ચિહ્ન દૂર કરીને આપણે માઇનસ ચિહ્ન મૂકવું પડશે. એટલે કઈ રીતે? અહીંયા x greater than equals to 5 માટે, એટલે અહીંયા બે વસ્તુ માટે અહીંયા થશે. x greater than equals to 5 માટે શું થશે? તો માનાંકની અંદરનું જે મૂલ્ય છે એ x ની કિંમત 5 કે 5 કરતા મોટી હોય તો માનાંકની અંદરનું મૂલ્ય ધન થશે. ત્યારે માનાંકને દૂર કરીને જેમ છે એમ જ આપણે લખવાનું. પરંતુ જો x નું મૂલ્ય 5 કરતા નાનું થશે, ઓકે, તો x નું મૂલ્ય જ્યારે 5 કરતા નાનું થાય છે, અહીંયા છે ને સામેના પેજ પર લખું છું, અહીંયા જસ્ટ તમને દેખાય રીતે લખું. અહીંયા x greater than equals to 5, એટલે x નું મૂલ્ય 5 કે 5 કરતા મોટું હશે ત્યારે માનાંકની અંદરનું મૂલ્ય ધન થાય છે. માનાંક દૂર થઈને જેમ છે એમ લખાશે. પણ જો x નું મૂલ્ય 5 કરતા નાનું હશે તો માનાંકની અંદરના મૂલ્યો છે એ ઋણ થઈ જાય, ત્યારે માનાંકનું ચિહ્ન દૂર કરવાનું અને બહાર ઋણ ચિહ્ન મૂકવાનું. આ બે ભાગ પડશે. હજુ બી આને આપણે સરળ રીતે આ રીતે લખાશે. છેલ્લે આપણા પાસે જે આવશે f of x is equals to અહીંયા x minus 5, x greater than equals to 5 થશે અને અહીંયા કૌંસ ખોલીશું તો અહીંયા minus x plus 5, એટલે કે આ થશે 5 minus x, x less than 5. ઓકે, નાઉ આનું આ વિધેયનું સાતત્ય ચકાસવાનું છે. આ વિધેયના પ્રદેશ પરનું સાતત્ય આપણે ચકાસવાનું છે. અહીંયા આપણે વાસ્તવિક સંખ્યા રેખા પર આવી જઈએ. વાસ્તવિક સંખ્યા રેખા એટલે -ઇન્ફિનિટી ટુ +ઇન્ફિનિટી પર આવી જઈએ. અહીંયા f of x માટે બે સમીકરણો છે, x minus 5 અને 5 minus x બંને અલગ અલગ છે. પણ કયા મૂલ્ય આગળ વિભાજન થાય છે? તો કે x બરાબર 5. એટલે સંખ્યા રેખાને આપણે x બરાબર 5 આગળ વિભાજિત કરીશું. આ ભાગ અને ત્યાં આગળ તૂટક લાઈન દોરીશું. આ x less than 5 થશે, આ ભાગ x greater than 5 થશે. x less than 5 માટે યસ અહીંયા આ ભાગમાં f of x is equals to 5 minus x લખાશે. x greater than 5 માટે યસ f of x is equals to x minus 5 લખાશે તથા x બરાબર 5 આગળ, કારણ કે x greater than equals to 5 માટે આ લખ્યું છે એટલે f of x is equals to અહીંયા આપણે લઈશું x minus 5. ઓકે, આ રીતે આપણે લઈ શકીએ છીએ. હવે અહીંયા સંખ્યા રેખા ઇનફેક્ટ બે ભાગમાં વહેંચાઈ, પણ ત્રણ વસ્તુ અહીંયા લેવી પડશે. જો કોઈ x નું મૂલ્ય 5 કરતા નાનું હશે એટલે અહીંયા કોઈ પણ જગ્યાએ હશે. બધા માટે f of x બરાબર 5 minus x, અને એમાં જો 5 કરતા નાનું મૂલ્ય છે x નું તો એની ડાબી બાજુ જમણી બાજુ સમીકરણ એનું એ જ રહેશે. એ જ રીતે x greater than 5 માટે કોઈ બી x નું મૂલ્ય 5 કરતા મોટું હશે, અહીંયા 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 ગમે ત્યાં હશે.
એ બધા જ માટે સમીકરણ f of x બરાબર x minus 5 રહેશે અને જો 5 કરતા મોટું હશે તો એ 5 કરતા મોટી કોઈ કિંમત હશે તો ડાબી બાજુ જમણી બાજુ પણ સમીકરણ એના એ જ રહેશે પરંતુ x બરાબર 5 આગળ x બરાબર 5 માટે x minus 5 આવશે પણ x tends to 5 minus એટલે કે x less than 5 માટે f of x બરાબર 5 minus x અને x tends to 5 plus એટલે કે x greater than 5 માટે f of x બરાબર x minus 5 એટલે કે અહીંયા ડાબી બાજુ x બરાબર 5 ની ડાબી બાજુ અને જમણી બાજુ સમીકરણો બદલાશે ત્યાં આપણે ડાબી બાજુ જમણું અલગ રહેવું પડશે અને અહીંયા આપણે આગળ દાખલા કર્યા પણ છે અને અહીંયા જસ્ટ આખો પ્રદેશ મારે કવર કરવાનો છે એટલે અહીંયા શરૂઆત કરીશું પહેલું આપણે લઈએ વિકલ્પ 1 એમાં ધારો કે c belongs to r તથા c less than 5 ઓકે હવે c belongs to r અને c એટલે કોઈક વાસ્તવિક સંખ્યા છે અને એનું મૂલ્ય 5 કરતા નાનું છે અને અહીંયા કોઈક આ c છે ઓકે તો આ બધી c માટે આપણે f of x બરાબર 5 minus x વાપરીશું અને આ જે c ના મૂલ્યો છે અહીંયા હશે અહીંયા હશે અહીંયા કોઈ બી જગ્યાએ હશે બધા માટે સમીકરણ આ જ વપરાશે એટલે અહીંયા એ બિંદુ આગળ જો મારે વિધેયનું મૂલ્ય મૂકવું હશે તો એમાં f of c આ રીતે થશે f of c is equals to 5 minus c આ વસ્તુ મને મળી ઓકે એ જ રીતે તથા જો x બરાબર c આગળનું મારે લક્ષ શોધવું હશે તો અહીંયા c માટે લક્ષ માટે ડાબી બાજુ લક્ષ અને જમણી બાજુ લક્ષ અસ્તિત્વ ધરાવતા હોવા જોઈએ ડાબી બાજુના અને જમણી બાજુના લક્ષ શોધવા માટે જે બિંદુની આજુબાજુનો આપણે આ શોધીએ છીએ લક્ષ ત્યાં આગળ સમીકરણ બદલાતું હોય તો ડાબું જમણું કરવાનું સમીકરણ બદલાતું નથી એટલે ડાયરેક્ટ આપણે x tends to c એટલે અહીંયા તથા લિમિટ ઓફ f of x x tends to c પણ અહીંયા જ્યાં c less than 5 અહીંયા c તો કંઈક લઈએ છીએ કે મૂલ્ય પણ એનું મૂલ્ય આપણે 5 કરતા નાનું માટે 5 કરતા નાનું છે એના માટે વિચારીએ છીએ એટલે અહીંયા લિમિટ ઓફ c less than 5 છે અહીંયા f of x બરાબર આપણે 5 minus x લઈશું x tends to c is equals to 5 minus c માટે અહીંયા c belongs to r તથા c less than 5 માટે limit of f of x x tends to c is equals to 5 minus c is equals to f of c થાય છે માટે વિધેય f એ x less than 5 માટે સતત વિધેય છે ઓકે એ જ રીતે બાકીના બે ઓપ્શન બી આપણે ચકાસવાના છે અહીંયા બીજો ઓપ્શન વિકલ્પ 2 અહીંયા આપણે લઈએ ધારો કે જમણી બાજુનું લઈ લઈએ છીએ ધારો કે c belongs to r તથા c greater than 5 ઓકે અહીંયા આપણે c એ કોઈક વાસ્તવિક સંખ્યા એટલે અહીંયા આ બાજુ આ કોઈ પણ એવું આપણે વિચાર્યું છે એટલે અહીંયા c belongs to r વાસ્તવિક છે અને 5 કરતા મોટું છે આ બધા માટે f of x is equals to x minus 5 અને f of એટલે x બરાબર c આગળનું મૂલ્ય is equals to c minus 5 કારણ કે અહીંયા c આપણે greater than 5 લીધું છે તથા અહીંયા જો c એ કોઈક વાસ્તવિક સંખ્યા હોય અને 5 કરતા મોટી હોય તો એની ડાબી બાજુ કે જમણી બાજુ સમીકરણ f of x બરાબર x minus 5 જ લેવાય છે એટલે અહીંયા એનું લક્ષ શોધવા માટે અહીંયા ડાબું જમણું નહીં કરીશું પણ આપણે ડાયરેક્ટ x tends to c કરીશું એના માટે આટલો પોર્શન હું ઝડપથી ભૂસીને અહીંયા દાખલો ફિનિશ કરું છું યસ અહીંયા આપણે ઝડપથી જ જોઈ લઈએ આ બીજો પોર્શન છે એટલે અહીંયા લિમિટ તથા લિમિટ f of x x tends to c જ્યાં c greater than 5 અહીંયા c greater than 5 છે એટલે કે x નું મૂલ્ય 5 કરતા મોટું છે અહીંયા લિમિટ ઓફ અહીંયા આપણે લખીશું x minus 5
x ટેન્ડ્સ ટુ c ઇઝ ઇક્વલ્સ ટુ x નું મૂલ્ય મૂકેલ આપણને જવાબ મળે c અને ડાબી જમણું ના કર્યું કારણ કે જો 5 કરતા મોટું કિંમત હશે તેની ડાબી બાજુ કે જમણી બાજુ કોઈ પણ મૂલ્ય મળે અહીંયા વિધેય બદલાતું નથી એટલે અહીંયા છેલ્લું કન્ક્લુઝન અહીંયા c belongs to r તથા c greater than 5 માટે limit of f of x tends to c is equals to c minus 5 is equals to f of c થાય છે વિધેયના તે આગળના તે બિંદુ આગળ લક્ષનું મૂલ્ય તે બિંદુ આગળના વિધેયના મૂલ્ય જેટલું થાય છે માટે વિધેય f a x greater than 5 માટે સતત વિધેય છે છેલ્લું અહીં આપણા પાસે રહેશે એ x બરાબર 5 માટે અને અહીંયા વિકલ્પ 3 x બરાબર 5 આગળ તે માટે યસ x બરાબર 5 આગળ આપણે સૂત્ર કયું વાપરવાનું છે તો f of x is equals to x minus 5 માટે પહેલા તો 5 આગળ વિધેયનું મૂલ્ય અને f of 5 એટલે 5 minus 5 is equals to 0 હવે અહીંયા આ વિધેયના 5 આગળનું મૂલ્ય એ વિધેયના 5 આગળના x બરાબર 5 આગળના લક્ષનું મૂલ્ય જેટલું થાય તો x બરાબર 5 આગળ સતત છે એવું આપણે કહી શકીએ એના માટે પણ 5 માં x બરાબર 5 આગળ જો આપણે લક્ષ શોધવું હોય તો ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ અસ્તિત્વ ધરાવતું હોવું જોઈએ એ લક્ષ અસ્તિત્વ ધરાવતું હોય એટલું પૂરતું નથી પણ બંનેના મૂલ્યો સમાન હોવા જોઈએ અહીંયા અને ડાબી બાજુ અને જમણી બાજુ લક્ષ આપણે ક્યારે વિચારીએ તો કે જે બિંદુની બંને બાજુ ડાબી બાજુ કે જમણી બાજુ એટલે કે લેસર કે ગ્રેટર ધેન જો સમીકરણો બદલાતા હોય કે વિધેયો બદલાતા હોય તો આપણે ડાબી જમણું કરવાનું અહીંયા x બરાબર 5 ની ડાબી બાજુ f of x બરાબર 5 minus x આવે છે x ની જમણી બાજુ એટલે કે x greater than 5 માટે f of x બરાબર x minus 5 થાય છે એટલે કે સમીકરણો બદલાય છે એટલે ડાબું જમણું આપણે કરવાનું રહેશે માટે અહીંયા લિમિટ ઓફ f of x tends to 5 minus આનો મતલબ x less than 5 લિમિટ ઓફ f of x સોરી અહીંયા x less than 5 છે x less than 5 માટે આપણે 5 minus x લેશું f of x ની જગ્યાએ એટલે 5 minus x tends to 5 minus અને અગેન જ્યારે હું x tends to 5 minus લખું છું એનો મતલબ x બરાબર -5 નહીં તમે છોકરાઓ આ કોમન મિસ્ટેક કરો છો 5 minus એનો મતલબ 5 x નું મૂલ્ય 5 જેટલું પણ 5 કરતા નાનું એટલે 5 x નું મૂલ્ય 5 ને અનુસરે છે પણ નાની બાજુથી એટલે કે 4.9999 એ રીતનું અનુસરે છે એટલે અહીંયા સાદું રૂપ આપવામાં x બરાબર 5 મૂકીને જોવાનું અહીંયા 5 મૂકીશું તો અહીંયા આપણને મળશે યસ 5 minus 5 is equals to 0 અને લિમિટ ઓફ f of x tends to 5 plus એનો મતલબ x greater than 5 લિમિટ ઓફ x greater than 5 એટલે આપણે લેવાનું છે f of x બરાબર x minus 5 એટલે અહીંયા x minus 5 x tends to 5 plus 5 minus 5 is equals to 0 okay અહીંયા limit of f of x tends to 5 minus is equals to limit of f of x tends to 5 plus is equals to 0 માટે limit of f of x tends to 5 is equals to 0 તથા limit of f of x tends to 5 is equals to 0 is equals to f of 0 થાય છે માટે વિધેય f a x બરાબર 5 સોરી f of 5 x બરાબર 5 આગળ સતત વિધેય છે જેટલા બી આપણે વિકલ્પો બધામાં સતત વિધેય છે માટે વિધેય f of x is equals to માનાંકમાં x minus 5 એ તેના પ્રદેશ R પર સતત વિધેય છે આ રીતે આપણે દાખલો કરવાનો છે જસ્ટ કઈ દઈ સ્ટાન્ડર્ડ સ્ટેપ્સ છે સ્ટેપ્સ પ્રમાણે આપણે આગળ વધતું જવાનું છે એક પછી એક સ્ટેપ્સ મૂકવાના છે બીજું કંઈ જ નથી જસ્ટ થોડું ડિસ્ક્રિપ્ટિવ છે પણ કંઈ જ નથી પણ
લગભગ બધામાં સરખો પ્રોસિજર આવે છે, પણ મૂલ્ય શું આવે છે ચકાસવાનું હોય છે ને, એ આગળ વધતું જવાનું છે. ઇઝી છે, કઈ જ અઘરું નથી. ઓકે, બસ આટલું જોઈ લો એટલે આપણે નેક્સ્ટ બીજા એક્ઝામ્પલ જોઈએ આગળ. યસ, અહીંયા આપણે એક્ઝામ્પલ 5 જોઈએ. f of x is equals to x less than equals to 1, f of x બરાબર 5 x greater than 1 દ્વારા વ્યાખ્યાયિત વિધેય f એ x બરાબર 0 આગળ સતત છે, x બરાબર 1 આગળ સતત છે, અને x બરાબર 2 આગળ સતત છે, એવું અહીંયા જોવાનું છે. હવે અહીંયા એક આ એક્ઝામ્પલ લેવાનું મારું કારણ શું છે કે આપણે ફર્સ્ટ જે એક્ઝામ્પલ જોયો છે એ રીતનું જ એક્ઝામ્પલ છે, પણ પહેલા એક્ઝામ્પલને અને પાંચમા એક્ઝામ્પલમાં અહીંયા શું ફરક છે તો કે ફર્સ્ટ એક્ઝામ્પલમાં કોઈ પણ વાસ્તવિક કિંમત માટે f of x એનું એજ રેશિયોમાં બદલાવ આવતો નથી, પણ અહીંયા x less than equals to 1 માટે f of x બરાબર x મળે છે, એટલે કે તદય વિધેય છે, અને x greater than 1 માટે x of x બરાબર 5 એટલે કે અચળ વિધેય છે. એટલે અહીંયા greater than 1 અને less than 1 માટે અલગ અલગ મૂલ્યો થાય છે, એટલો ફરક છે. એટલે અહીંયા પહેલા તો આવું વસ્તુ જ્યારે પણ આવે ત્યારે આપણે સંખ્યા રેખા પર આવી જવાનું, અને એના સિવાય સાતત્યનો વિચાર કરવાનો કે સાતત્ય બિંદુ આગળનું સાતત્ય છે, અંતરાલ પરનું સાતત્ય છે કે પ્રદેશ પરનું સાતત્ય છે. એટલે અહીંયા એકચ્યુઅલી બધા ચોક્કસ મૂલ્યો માટે કીધા છે, એટલે એ બિંદુ આગળનું સાતત્ય છે. અને બિંદુ આગળના સાતત્ય માટે બિંદુ આગળ સતત કોઈ વિધેય f of x એ x બરાબર c આગળ સતત છે એવું આપણે બતાવવું હોય તો આપણે શું બતાવીએ કે લિમિટ ઓફ f of x x ટેન્ડ્સ ટુ c બરાબર f of c એવું આપણે બતાવી દઈએ તો વિધેય f એ તેના પ્રદેશના કોઈ મૂલ્ય c x બરાબર c આગળ સતત છે એવું આપણે કહી શકીએ. પ્રદેશ પરનું સાતત્ય બતાવવું હોય તો પ્રત્યેક કોઈ પણ વિધેય f ના પ્રત્યેક c belongs to r એટલે કે તે વિધેયના પ્રદેશના પ્રત્યેક બિંદુ આગળ પ્રત્યેક મૂલ્યો આગળ જો વિધેય f of x સતત સાબિત કરીએ તો તે તેના પ્રદેશ પર સતત છે. અને આ રીતનું જ્યારે પ્રદેશ પર સાતત્ય આપણે કરવાનું સાબિત ત્યારે આપણે બધા જ બિંદુઓ ગણતરીમાં નથી લેતા, પણ ત્યારે આપણે એ વસ્તુનું ધ્યાન રાખીએ છીએ કે વ્યાપક રીતે અમુક ચોક્કસ મૂલ્યો માટે એના વિધેયના સમીકરણો કયા કયા થાય છે, એના પછી આપણે વ્યાપક મૂલ્યો લઈને એ રીતે સાતત્ય આપણે ચકાસવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે અહીંયા આપણે જો શરૂઆત કરીએ તો અહીંયા યસ આપણે વાસ્તવિક સંખ્યા રેખા માઇનસ ઇન્ફિનિટી ટુ પ્લસ ઇન્ફિનિટી, એટલે આ થઈ ગઈ આપણી બધી જ વાસ્તવિક સંખ્યાઓ માઇનસ ઇન્ફિનિટી ટુ પ્લસ ઇન્ફિનિટી. અહીંયા આપણને જે વ્યાખ્યાયિત કર્યું છે પહેલા એના પર ધ્યાન રાખવાનું. અહીંયા x બરાબર 1 આગળ સમીકરણો બદલાય છે, એટલે વાસ્તવિક સંખ્યા પર રેખા પર હું x બરાબર 1 આગળ એના હું ભાગ પાડીશ. અહીંયા x less than equals to 1 માટે x છે એટલે કે આ ભાગ થયો x less than 1, આ ભાગ થયો x greater than 1. x less than 1 માટે f of x is equals to આપણે x લઈએ છીએ, x greater than 1 માટે આપણે લઈએ છીએ f of x is equals to 5. ઓકે, એના સિવાય x બરાબર 1, x બરાબર 1 નો સમાવેશ આમાં થશે, આમાં x is less than or equals to 1 એટલે x બરાબર 1 નો સમાવેશ પણ આમાં થશે. એટલે x બરાબર 1 આગળ આપણે f of x is equals to આપણે લેવાનું x. આ રીતે આપણે જોવાનું છે. યસ, હવે આપણને જે કીધું છે એ એક પછી એક પહેલું આપણને કીધું છે x બરાબર 0 આગળ સતત છે, એટલે કે અહીંયા x બરાબર 0 આગળ. હવે x બરાબર 0, અહીંયા x બરાબર 0, અહીંયા x બરાબર 1 છે એટલે અહીંયા x બરાબર 0 આ બાજુ આવશે. હવે x બરાબર 0 આ બાજુ આવશે તો અહીંયા પહેલા તો x બરાબર 0 છે એટલે અહીંયા f of x આપણે શું વાપરવાનું તો કે f of x is equals to x, એટલે અહીંયા x બરાબર 0 આગળ એટલે કે અહીંયા f of x is equals to x વાપરીશું, કારણ કે x બરાબર 0 આગળ એટલે x બરાબર 0 આગળ વ્યાખ્યાયિત છે કે નહીં અને x બરાબર 0 આગળ આ વિધેયનું મૂલ્ય શું થાય છે એ આપણે ચકાસવું પડશે. એટલે એના માટે અહીંયા x બરાબર 0 આગળ જે સમીકરણ કે જે વિધેય વાપરવાના હોય એ આપણે લખીએ. એટલે અહીંયા x બરાબર 0 આગળ x બરાબર 0 અહીંયા છે, આ પાર્ટ થયો x less than 1 વાળો પાર્ટ થયો, એટલે એમાં f of x બરાબર x, એટલે અહીંયા x બરાબર 0 આગળ એનું મૂલ્ય એટલે f of 0 is equals to 0. આ વસ્તુ મળી ગયું. ઓકે, નાઉ x બરાબર 0 છે એટલે એના માટે સમીકરણ f of x બરાબર x જ વાપરવાનું છે. હવે જો x બરાબર 0 આગળ સાતત્ય આપણે ચકાસવું હોય તો એનું x બરાબર 0 આગળ એનું લક્ષનું મૂલ્ય આપણે ચકાસવું પડે. એટલે અહીંયા
એક લક્ષનું મૂલ્ય ચકાસવા માટે ડાબું અને જમણું એ વસ્તુ આપણે વિચારવું પડે. એટલે અહીંયા x બરાબર 0 ની ડાબી બાજુ કે જમણી બાજુ બંને બાજુ સમીકરણ એનું એ જ રહે છે, બદલાતું નથી. એટલે ડાયરેક્ટ x ટેન્ડ્સ ટુ 0 અહીંયા લઈ લેવાનું. અહીંયા એટલે તથા લિમિટ ઓફ f of x ટેન્ડ્સ ટુ 0. અહીંયા 0 પ્લસ કે 0 માઇનસ ના કર્યું, કેમ કે 0 ની બંને બાજુ, કારણ કે એ ભાગ x બરાબર 1 આગળ થાય છે. એટલે x બરાબર 0 ડાબી કે જમણી બાજુ એનું જ સમીકરણ રહેશે. એટલે અહીંયા લિમિટ ઓફ f of x એટલે અહીંયા x લેવાનું, કારણ કે x ટેન્ડ્સ ટુ 0 છે, એટલે કે આ ભાગમાં છે. એટલે f of x બરાબર x લેવાનું. x ટેન્ડ્સ ટુ 0, x નું મૂલ્ય મૂકીશું એટલે અહીંયા જવાબ 0 મળે છે. માટે અહીંયા છેલ્લે આપણે કન્ક્લુઝન આ એટલું લખીએ. અહીંયા લિમિટ ઓફ f of x ટેન્ડ્સ ટુ 0 ઇઝ ઇક્વલ્સ ટુ 0 એ વિધેયના x બરાબર 0 આગળના મૂલ્ય જેટલું છે. માટે f એ x બરાબર 0 આગળ સતત વિધેય છે. ધેટ્સ ઇટ. આ રીતનું આપણે થઈ ગયું. ઓકે, નેક્સ્ટ અહીંયા જે બીજું આપણને કીધું છે, x બરાબર એક આગળ સતત છે કે નહીં ચકાસવાનું છે. એટલે અહીંયા x બરાબર 1 આગળ, પહેલા તો x બરાબર 1 આગળ શું મૂલ્ય થશે? x બરાબર 1 માટે મારે વિધેયનું જે સમીકરણ વાપરવાનું છે f of x x વાપરવાનું છે. એટલે અહીંયા f of x x વાપરીશ. x બરાબર 1 આગળ વિધેયનું મૂલ્ય, એટલે અહીંયા f of 1 આ વસ્તુ થઈ. તથા હવે સાથે ચકાસવું હોય તો x બરાબર 1 આગળ એ વિધેયનું લક્ષ, એટલે x બરાબર 1 આગળ લક્ષ ચકાસવાનું તો ડાબી બાજુ લક્ષ, જમણી બાજુ લક્ષનો વિચાર કરવાનો. જો ડાબી બાજુ x બરાબર 1 ની ડાબી બાજુ અને જમણી બાજુ, અહીંયા x બરાબર 1 ની ડાબી બાજુનો મતલબ એક કરતા એક પણ x નું મૂલ્ય 1 પણ એનાથી નાના હોય એટલે એના નજીક, અને x ની એકની જમણી બાજુ એનો મતલબ એક કરતા મોટા પણ એકની નજીકના મૂલ્યો માટેના વિધેયના સમીકરણો જો બદલાતા ના હોય તો ડાબું જમણું નહીં કરવાનું, પણ જો બદલાતા હોય તો ડાબું ને જમણું કરવાનું. અહીંયા x બરાબર 1 ની ડાબી અને જમણી બાજુ સમીકરણો બદલાય છે, એટલે ડાબું જમણું આપણે કરવાનું. એટલે અહીંયા લિમિટ ઓફ f of x ટેન્ડ્સ ટુ 1 માઇનસ, અહીંયા x ટેન્ડ્સ ટુ 1 માઇનસ લખો એનો મતલબ x નું મૂલ્ય એક જેટલું પણ એકથી નાનું, એકની નજીકનું પણ એકથી નાનું, x લેસ ધેન 1 થાય. એટલે અહીંયા x લેસ ધેન 1 લખું છું એનો મતલબ x નું મૂલ્ય 0.5 0.4 કે -1 એવું નહીં, પણ એક કે એકથી બહુ નજીકનું નાનું મૂલ્ય એ રીતે લઈએ. એટલે અહીંયા તદ્દન તરત નજીકનું મૂલ્ય, એના માટે આપણે f of x વાપરવાનું છે. એટલે અહીંયા લિમિટ ઓફ f of x વાપરવાનું છે. આ ભાગમાં x ટેન્ડ્સ ટુ 1 માઇનસ ઇઝ ઇક્વલ્સ ટુ 1 અને લિમિટ ઓફ f of x ટેન્ડ્સ ટુ 1 પ્લસ, અહીંયા x ટેન્ડ્સ ટુ 1 પ્લસ લખો એનો મતલબ x ગ્રેટર ધેન 1, અને x ગ્રેટર ધેન 1 અહીંયા જસ્ટ હું આની વધારે સમજ કેળવવા માટે આ લખતો હોઉં છું. એટલે અહીંયા x ગ્રેટર ધેન 1 લખ્યોનો મતલબ x નું મૂલ્ય 1.5 1.72 એવું નહીં, પણ એક કરતા મોટું, એકથી નજીકનું એક કરતા મોટું મૂલ્ય, એટલે એક નહીં પણ એકથી મોટું, એટલું જસ્ટ આપણે સમજવાનું છે. એની એકદમ નજીકનું મૂલ્ય. અહીંયા x ગ્રેટર ધેન 1 માટે આપણે f of x બરાબર 5 વાપરવાનું છે. એટલે અહીંયા લિમિટ ઓફ 5 x ટેન્ડ્સ ટુ 1 પ્લસ અચળ વિધેયનું લક્ષ અચળ જ કહેવાય 5. હવે અહીંયા ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ સમાન થતું નથી. અહીંયા લિમિટ ઓફ f of x ટેન્ડ્સ ટુ 1 પ્લસ 1 માઇનસ ઇઝ નોટ ઇક્વલ્સ ટુ લિમિટ ઓફ f of x ટેન્ડ્સ ટુ 1 પ્લસ, માટે લિમિટ ઓફ f of x ટેન્ડ્સ ટુ 1 અસ્તિત્વ ધરાવતું નથી. અહીંયા લક્ષ અસ્તિત્વ ધરાવતું ના હોય એટલે અહીંયા સાતત્યનો સવાલ ઉભો થતો નથી. એટલે માટે f એ x બરાબર 1 આગળ સતત નથી અથવા અસતત છે. આ રીતે આપણે કરવાનું છે. અને થર્ડ પોર્શન જે આપણો છે એ x બરાબર 2 આગળ, એટલે અહીંયા x બરાબર 2 આગળ. ઓકે, એટલે x બરાબર 2 આગળ પહેલા તો વિધેયનું x બરાબર 2 આગળ વિધેયનું મૂલ્ય
x બરાબર 2 માટે એટલે x બરાબર 2 એટલે કયો પોર્શન થયો અહીંયા આવ્યો x બરાબર 2 x greater than 1 પોર્શન થયો એટલે અહીંયા f of x બરાબર 5 વાપરવાનું એટલે અહીંયા f of x બરાબર 5 અચળ વિધેય થયું એનો મતલબ x નું મૂલ્ય કોઈ પણ આવશે એના માટે 5 જ એટલે અહીંયા f of 2 is equals to 5 આ વસ્તુ થશે એના સિવાય અહીંયા બે આગળ જો આપણે સાતત્ય ચકાસવાનું હોય તો આપણે બે આગળના લક્ષનું મૂલ્ય અને બે આગળના લક્ષનું મૂલ્ય ચકાસવું હોય તો આપણે ડાબી બાજુ કે જમણી બાજુનું વિધેય ગણતરીમાં લેવાનું કે નહીં કે ડાયરેક્ટ શોધવાનું એ વસ્તુ આપણે જોવાનું તો અહીંયા x બરાબર 2 અહીંયા લઈએ છીએ તો એની ડાબી બાજુ કે જમણી બાજુ બંને બાજુ f of x બરાબર એટલે x ની ડાબી બાજુ એટલે બે કરતા નાનું મૂલ્ય એના માટે અહીંયા આવે એના માટે પણ f of x બરાબર 5 થશે અને આ જમણી બાજુ અહીંયા f of x બરાબર 5 જ થાય છે અહીંયા f of x બદલાતું x બરાબર 2 ની ડાબી બાજુ કે જમણી બાજુ f of x બદલાતું નથી એટલે અહીંયા ડાબુ જમણું નહીં કરવાનું x બરાબર 2 આગળનું લક્ષનું મૂલ્ય શોધવાનું માટે તથા લિમિટ ઓફ f of x tends to 2 is equals to x tends to 2 એનો મતલબ x greater than 1 પાર્ટ થયો કારણ કે x greater than 1 માટે અને less than 1 માટે સમીકરણો અલગ છે એટલે અહીંયા લિમિટ ઓફ f of x આપણે અહીંયા વાપરવાનું છે 5 x tends to 2 અચળ વિધેયનું લક્ષ અચળ એટલે 5 માટે અહીંયા લિમિટ ઓફ f of x tends to 2 is equals to 5 is equals to આપણને મળે f of 2 વિધેયના તે બિંદુ આગળના મૂલ્ય જેટલું માટે f એ x બરાબર 2 આગળ સતત વિધેય છે આ રીતે આગળ ઓકે ધ સેમ ફર્સ્ટ એક્ઝામ્પલ હતો એ રીતનું જ આ છે પણ અહીંયા જસ્ટ મારે તમને ક્યાં મારે સમીકરણો અલગ લેવાના છે ક્યાં વિધેયો અલગ લેવાના છે ઓલમોસ્ટ એક્ઝામ્પલ સેમ છે ફર્સ્ટ એક્ઝામ્પલમાં પણ 3 બિંદુ આગળ સાતત્ય ચકાસવાના હતા પણ એમાં શું હતું તો f of x કોઈ પણ બિંદુ આગળ બદલાતું નહોતું અહીંયા પણ 3 અલગ અલગ બિંદુ માટે સાતત્ય વિચારણા કીધા છે ઓકે પણ અહીંયા વિધેયો અલગ અલગ થાય છે અહીંયા આપણને આખો અંદાજો જસ્ટ આ રફ સ્કેચ દોરીશું ને બધો જ અંદાજો આવી જશે તમને એક જ અને આના પર તમને બધી ગમે તે પૂછે x બરાબર -2 આગળનું સાતત્ય એટલે x બરાબર -2 યસ સતત છે એવું કઈ તમે કહેશો અને x બરાબર -2 ની આજુબાજુ f of x બરાબર x તદય વિધેય થાય છે તદય વિધેય હંમેશા તેના પ્રદેશ પર સતત હોય એટલે એ સતત છે એવું આપણે કહી શકાય એ જ રીતે અહીંયા પણ તમને કોઈ પણ મૂલ્ય કે x બરાબર 50 આગળ એટલે x બરાબર 50 આગળ તો અહીંયા થશે એ બંને માટે f of x બરાબર 5 લેવાશે 50 ની ડાબી બાજુ કે જમણી બાજુ લેશો તો f of x બરાબર 5 થશે એટલે અહીંયા અચળ વિધેય છે અચળ વિધેય તેના પ્રદેશ પર સતત છે એટલે x બરાબર 50 બરાબર સતત વિધેય છે એવું કહી શકો અથવા તો ઇન જનરલ x less than 1 માટે જો x નું મૂલ્ય 1 કરતા નાનું હોય તો બધા માટે f of x બરાબર x એટલે કે તદય વિધેય થાય છે એટલે x less than 1 કોઈ પણ x નું મૂલ્ય 1 કરતા નાનું હશે એના માટે હંમેશા સતત વિધેય થશે એ જ રીતે x greater than 1 માટે અહીંયા f of x બરાબર 5 એટલે અચળ વિધેય છે એટલે x નું કોઈ પણ મૂલ્ય કે જેનું મૂલ્ય 1 કરતા મોટું હશે બધી જ કિંમતો માટે આ વિધેય સતત થશે કારણ કે આપણે સ્વીકાર્યા છે કે અમુક વિધેય એટલે અહીંયા તો જસ્ટ તમારે ક્રોસ ચેક કરવા માટે કે તાળો મેળવવા માટે કે જે મેં ગણતરી કરી છે ગણતરીમાં મેં ક્યાંક ભૂલ તો નથી કરી ને એ વસ્તુ તમે અહીંયા સરળતાથી ચકાસી પણ શકો છો જ્યારે એકદમ દાખલા ગણવાના આવે ત્યારે ઓકે સો આ વસ્તુ તમારે ધ્યાન રાખવાનું છે અને અમુક વિધેયો જે સતત વિધેયો છે તેના પ્રદેશ પર આપણે જે સ્વીકારીને ચાલવાના છે એમાં કયા કયા છે એનું પાછું એક વખત હું લિસ્ટ બોલી રહ્યો છું તો કે અચળ વિધેય તેના પ્રદેશ r પર તદય વિધેય એટલે કે f of x બરાબર x તેના પ્રદેશ r પર બહુપદી વિધેય તેના પ્રદેશ r પર સમય વિધેય એટલે કે જે x માટે એનો છેદ શૂન્ય ના થતો એ બધા એનો પ્રદેશ કહેવાશે એના પ્રદેશ પર એ સતત વિધેય થશે સમય વિધેય એટલે કે બે બહુપદીનો ભાગાકાર એમાંથી છેદની બહુપદી x ના જે મૂલ્ય માટે શૂન્ય થતી હોય એ સિવાયની બાકી x ની કિંમતો એનો પ્રદેશ કહેવાશે એ જ રીતે માનાંક વિધેય તેના પ્રદેશ r પર માનાંક વિધેયમાં f of x is equals to માનાંકમાં x અથવા તો f of x is equals to માનાંકમાં x plus or minus એ વસ્તુ સતત વિધેય કહેવાશે એના સિવાય બધા જ ત્રિકોણમિતીય વિધેયો તેના પ્રદેશ પર સતત વિધેય છે એનો મતલબ sin f of x is equals to sin x x belongs to r માટે સતત છે f of x is equals to cos x x belongs to r માટે સતત છે f of x is equals to tan x x belongs to r
માઇનસ 2n પ્લસ 1 પાઈ બાય 2 n બિલોંગ્સ ટુ z માટે એટલે કોષ્ટક શૂન્ય એનો પ્રદેશ કહેવાશે એના પર સતત વિધેય છે cot a f of x is equals to cot x a x belongs to r minus n pi n belongs to z માટે સતત વિધેય છે cosec x f of x is equals to cosec x વિધેય a x belongs to r minus n pi n belongs to z માટે સતત વિધેય છે અને એ જ રીતે બેટા f of x is equals to sec x વિધેય a x belongs to r minus 2n plus 1 pi by 2 n belongs to z માટે સતત વિધેય છે આ સ્વીકારીને પછી આ વિધેયોનું સંયોજન કે આ વિધેયોનું બીજગણિત એટલે કે સરવાળો બાદબાકી ગુણાકાર કે ભાગાકાર એ બી સતત વિધેય છે એમ કે તમે સતત વિધેયનું સાતત્ય બતાવી શકો છો ઓકે જોઈ લઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ છે ઝડપથી દાખલો જોઈ લઈએ f of x is equals to x plus 3 x less than equals to minus 3 7th example છે minus 2x minus 3x less than minus 3 less than x less than 3 માટે minus 2x અને x greater than equals to 3 માટે 6x plus 2 દ્વારા વ્યાખ્યાયિત વિધેય f જે બિંદુએ અસતત હોય તેવા બિંદુઓ શોધો ઓકે અહીંયા આપણે જે બિંદુએ અસતત હોય એ વસ્તુ આપણે જોવાનું છે પહેલા તો હજુ બી અહીંયા સાદુરૂપ આપી દઈએ અહીંયા x less than equals to minus એટલે અહીંયા x ના મૂલ્યો કેવા થશે તો કે x ના મૂલ્યો -3 કે -3 કરતા નાના એટલે કે x ના બધા જ મૂલ્યો ઋણ થશે તો પહેલા આપણે જોઈએ અહીંયા અને હજુ બી સાદા રૂપમાં આપણે લખવું હોય તો આપણે અહીંયા આ રીતે લખી શકીએ કે x less than -3 છે ને એટલે x less than -3 છે એટલે આપણે અહીંયા x નું મૂલ્ય ઋણ છે x નું મૂલ્ય ઋણ આવે એટલે માનાંક ખોલીને આપણે માઇનસ ચિહ્ન મૂકીએ એટલે અહીંયા -x + 3 થઈ જશે કારણ કે આ કોના માટે વ્યાખ્યાયિત છે તો કે x less than -3 માટે એટલે અહીંયા less than equals to -3 માટે છે એટલે કે બધા જ x ના ઋણ મૂલ્યો માટે છે અને x નું મૂલ્ય ઋણ હશે તો માનાંકનું ચિહ્ન દૂર થઈને આપણે માઇનસ મૂકીશું આપણે એ જ રીતે બાકીનું તો -2x -3 less than x less than 3 6x plus 2 x plus 3 આ રીતે થશે ઓકે અહીંયા હવે આપણે જોવા જઈએ તો x ના મૂલ્યો કયા કયા અહીંયા કવર થાય છે અથવા એક એક x ના કયા કયા મૂલ્યોને આપણે સમાવેશ કરવો પડે x less than equals to -3 એટલે કે x નું મૂલ્ય -3 કે -3 કરતા નાનું એટલે ક્યાં સુધી જાય તો કે ઋણ ઇન્ફિનિટી સુધી પછી આ બધું જ મૂલ્ય આવી જાય અને છેલ્લે x greater than equals to 3 3 કે 3 કરતા મોટું એટલે પ્લસ ઇન્ફિનિટી એનો મતલબ આ આખું જે વિધેય છે એ માઇનસ ઇન્ફિનિટી થી પ્લસ ઇન્ફિનિટી સુધી વ્યાખ્યાયિત થયેલું છે માઇનસ ઇન્ફિનિટી થી પ્લસ ઇન્ફિનિટી ની વાસ્તવિક સંખ્યા એટલે કે વાસ્તવિક સંખ્યાનો કર્ણ r એટલે એક્ચ્યુઅલી આ પ્રદેશ r પરનું સાતત્ય છે એ આપણે જોવાનું છે પરંતુ -3 થી માઇનસ ઇન્ફિનિટી થી -3 ની વચ્ચે f of x બરાબર -x plus 3 થશે -3 અને 3 ની વચ્ચે f of x બરાબર -2x થશે અને 3 થી પ્લસ ઇન્ફિનિટી માટે 6x plus 2 થશે અને બીજી એક વસ્તુ આપણે જો ચકાસીએ તો x બરાબર 3 આગળ આપણને આ વસ્તુ થાય less than equals to -3 અને greater than -3 એટલે x બરાબર -3 આગળ સમીકરણો બદલાય છે ત્યાં ચકાસવા પડે એ રીતે 3 આગળ પણ સમીકરણો બદલાય છે બાકી બધા માટે તો અહીંયા સેમ રહેશે એટલે અહીંયા જો હજુ બી આને જો સરળીકરણ માટે બતાવવું હોય ને તો આપણે 10 અહીં સંખ્યા રેખા પર આવી જઈએ સંખ્યા રેખા પર -ઇન્ફિનિટી પ્લસ આ 10 તમારી સમજ પૂરતું આ દર વખતે કરવાની જરૂર નથી આ તમે માનસિક રીતે કરશો તો પણ ચાલશે આ કમ્પલસરી પાર્ટ નથી અહીંયા મેં પહેલા તમને કીધું કે x ના કયા મૂલ્ય અહીંયા વિચારવાના છે તો કે x less than -3 less than equals to -3 એનો મતલબ x નું મૂલ્ય -3 જેટલું કે -3 કરતા નાનું -3 જેટલું કે -3 કરતા નાનું એટલે કે ક્યાં સુધી જાય તો કે ∞ સુધી જાય અહીંયા x નું મૂલ્ય 3 કે 3 કરતા મોટું 3 કરતા મોટું એટલે કોઈ ગમે તેટલું પ્લસ ઇન્ફિનિટી સુધી જાય અને -ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી એટલે કે આ વાસ્તવિક સંખ્યાનો ગણ થયો એટલે કે એના પ્રદેશ પરનું સાતત્યનો વિચાર આવ્યો એના સિવાય અહીંયા જે મૂલ્યો આપ્યા છે x બરાબર -3 અહીંયા x બરાબર 3 અહીંયા બે ભાગ પડ્યા આ થશે
x લેસ ધેન -3 આ વચ્ચેનો ભાગ થશે આ બિંદુ મૂકી દેવાના -3 લેસ ધેન x લેસ ધેન 3 અને આ x ગ્રેટર ધેન 3 x લેસ ધેન -3 માટે f of x is equals to -x plus 3 -3 લેસ ધેન x લેસ ધેન 3 માટે અહીંયા f of x is equals to -2x x greater than 3 માટે f of x is equals to 6x plus 2 એના સિવાય આપણા પાસે આ બે બાકી રહ્યા x બરાબર -3 x બરાબર -3 નો મતલબ x less than or equals to -3 માં x બરાબર -3 નો સમાવેશ થઈ જાય છે એટલે અહીંયા x બરાબર -3 માટે f of x is equals to આપણે લેવાનું -x plus 3 એ જ રીતે x બરાબર 3 માટે એટલે x is greater than equals to 3 માટે less than 3 છે આ greater than or equals to 3 એનો મતલબ x બરાબર 3 હોય તો પણ આપણે આ જ વાપરવાનું છે તો અહીંયા f of x is equals to 6x plus 2 હવે અહીંયા આપણે જોઈએ એટલે અહીંયા શું થશે કેટલા ભાગ પડશે 1 2 3 4 ને 5 એક તો x less than -3 વાળું x બરાબર -3 વાળું -3 less than x less than 3 વાળું x બરાબર 3 વાળું અને x greater than 3 વાળું આ રીતે 5 ભાગ 1 2 આ અંતરાલો થશે અને આ x બરાબર -3 ને x બરાબર 3 આગળના આપણે બિંદુઓ થશે એટલે અહીંયા આ જે અંતરાલ વાળા છે આપણે વ્યાપક રીતે લેવાના એટલે અહીંયા આપણે એક પછી એક વધતા જઈએ અહીંયાથી તો પહેલું આપણે જોઈએ કયા બિંદુ આગળ અસતત છે આપણે ચકાસવાનું છે તો પહેલું અહીંયા વિકલ્પ 1 અહીંયા ધારો કે C belongs to R તથા C less than -3 ઓકે એટલે અહીંયા C belongs to R તથા C less than -3 એટલે કે x નું મૂલ્ય -3 કરતા નાનું છે એટલે એમાં આપણે વાપરીશું f of x બરાબર -x plus 3 હવે જો કોઈ મૂલ્ય એટલે અહીંયા ધારો કે કોઈ C છે અહીંયા C less belongs to R અને C less than -3 છે એટલે અહીંયા કોઈ છે મૂલ્ય તો અહીંયા કોઈ પણ C નું મૂલ્ય હશે -4 -5 તો એ મેળવવું હશે તો એનું -4 -5 આગળનું મૂલ્ય મેળવવું હશે તો અહીંયા આપણે આ સમીકરણનો ઉપયોગ કરીશું એટલે C આપણે વ્યાપક રીતે લીધું છે એટલે C જો કોઈક -3 કરતા નાનું મૂલ્ય હોય તો f of C મેળવવા માટે આપણે સિમ્પલી અહીંયા મૂકી શકશું તો એટલે -c plus 3 થશે તથા અહીંયા આપણે બીજી વસ્તુ એ ચકાસવાની કે અહીંયા જો C less than -3 માટે કોઈ C મૂલ્ય મેં અહીંયા લીધું એની ડાબી બાજુ કે જમણી બાજુ સમીકરણો કયા એના એ જ રહે છે તો જો લક્ષ ચકાસવું હશે તો અહીંયા આપણે અલગ અલગ નહીં પણ એના માટે ચકાસવું પડશે the limit of f of x x tends to c જ્યાં c less than -3 અહીંયા c less than -3 એટલા માટે કે આપણે f of x શું વાપરવું જોઈએ એના માટે અહીંયા લખ્યું છે અહીંયા limit of c less than -3 નો મતલબ x less than -3 એટલે કે -x plus 3 x tends to c એટલે કે -c plus 3 ઓકે આ વસ્તુ થયું એટલે અહીંયા limit of અહીંયા c belongs to r તથા c less than -3 માટે limit of f of x x tends to c is equals to -c plus 3 is equals to f of c એટલે કે x બરાબર c આપણે લક્ષનું મૂલ્ય એ વિધેયના તે બિંદુ આગળના મૂલ્ય જેટલું થાય છે માટે f a x less than -3 માટે સતત વિધેય છે એટલે કે x નું મૂલ્ય -3 કરતા ગમે એટલું નાનું હશે ત્યાં આગળ સતત વિધેય છે અહીંયા હવે વિકલ્પ 2 અહીંયાથી આપણે આગળ વધતા જઈએ તો હવે આના પર આવીએ x બરાબર -3 આગળ x less than -3 થઈ ગયું હવે આ બિંદુ લઈએ x બરાબર -3 x બરાબર -3 આગળ એટલે x બરાબર -3 આગળ આપણે f of x શું વાપરવાનું છે તો કે -x plus 3 અને અહીંયા x બરાબર -3 આગળનું મૂલ્ય તો f of -3 is equals to -3 plus 3 is equals to 6 આ વસ્તુ આવી ગયું અહીંયા બીજી એક વસ્તુ અહીંયા જોવાની છે x બરાબર -3 ની ડાબી બાજુ અને જમણી બાજુ વિધેયો બદલાય છે કે એના જ રહેશે તો કે વિધેયો બદલાય છે તો એ ડાબી બાજુ જમણી બાજુના લક્ષ અલગ અલગ શોધવા પડશે તથા લિમિટ ઓફ f of x
x ટેન્ડ્સ ટુ -3 માઇનસ એટલે કે x લેસ ધેન -3 ઇઝ ઇક્વલ્સ ટુ લિમિટ ઓફ અહીંયા -x + 3 x ટેન્ડ્સ ટુ -3 માઇનસ ઇઝ ઇક્વલ્સ ટુ x નું મૂલ્ય -3 મૂકવાનું છે -3 + 3 ઇઝ ઇક્વલ્સ ટુ 6 અને લિમિટ ઓફ f of x ટેન્ડ્સ ટુ -3 પ્લસ એટલે કે x ગ્રેટર ધેન -3 ये x ग्रेटर देन -3 यानी जमणी बाजू એટલે કે અહીંયા f of x બરાબર -2x એટલે કે લિમિટ -2x x ટેન્ડ્સ ટુ -3 પ્લસ ये -3 -2 ઇઝ ઇક્વલ્સ ટુ -6 માટે અહીંયા yes limit of f of x ટેન્ડ્સ ટુ 3 minus is equals -3 minus limit of f of x tends to -3 plus is equals to 6 માટે limit of f of x tends to -3 is equals to c તથા limit of f of x tends to -3 is equals to 6 is equals to f of -3 માટે f a x બરાબર -3 આગળ સતત વિધેય છે આ તો આપણે જોવાનું છે નેક્સ્ટ તમને આ બીજો ઓપ્શન પતી ગયું વિકલ્પ 3 યસ વિકલ્પ 3 એટલે આપણે -3 લેસ ધેન -3 x બરાબર -3 આવી ગયું હવે -3 અને 3 ની વચ્ચે એટલે અહીંયા -3 c belongs to r તથા -3 લેસ ધેન c લેસ ધેન 3 એટલે કે c એ કોઈ વાસ્તવિક સંખ્યા છે કે જેનું મૂલ્ય -3 અને 3 ની વચ્ચેનું છે એટલે આના માટે જો x એ -3 અને 3 ની વચ્ચે હોય તો આપણે f of x શું વાપરવાનું છે તો કે f of x બરાબર -2x અને અહીંયા c એ આ બંને વચ્ચેનું કોઈ મૂલ્ય હશે તે બધા માટે જો મારે મૂલ્ય શોધવું હશે તો એ સિમ્પલી આ સમીકરણમાં x બરાબર c મૂકો એટલે ત્યાં બિંદુ આગળનું વ્યાપક રીતે શોધાશે એટલે અહીં અંતરાલ હોય ને એટલે સમીકરણ બદલાતું ના હોય ત્યારે આ રીતે આપણે લેવાનું છે એટલે અહીંયા થશે જસ્ટ જગ્યા ઓછી છે અહીંયા લખું છું f of c is equals to -2c આ વસ્તુ થશે એના સિવાય જો આ બંનેની વચ્ચે કોઈ c હશે મૂલ્ય x નું મૂલ્ય હશે અને ડાબી બાજુ કે જમણી બાજુ f of x એનું એજ રહેશે એટલે બદલાશે નહીં તો અહીંયા લિમિટ ઓફ f of x tends to c જ્યાં -3 લેસ ધેન c લેસ ધેન 3 અને આ જસાપાને અહીંયાની નીચે કેમ લખું છું તો કે આપણે f of x શું વાપરવાનું આપણને ખબર પડે એટલે અહીંયા લિમિટ ઓફ f of x મારે વાપરવાનું છે -2x x tends to c x નું મૂલ્ય મૂકીને જવાબ મળી શકે કારણ કે કોઈ વાસ્તવિક સંખ્યા છે એટલે -2c માટે અહીંયા લિમિટ ઓફ f of x tends to અહીંયા c belongs to r તથા -3 લેસ ધેન c લેસ ધેન 3 માટે લિમિટ ઓફ f of x tends to c is equals to -2c is equals to f of c થાય છે માટે f a -3 લેસ ધેન x લેસ ધેન 3 માં સતત વિધેય છે અંતરાલ પરનું સાતત્ય કહેવાયું આ ઓકે જે શાખા પ્રદેશમાં આવો અંદર વચ્ચેનો અંતરાલ કહેવાય જે અંતરાલનું સાતત્ય કહેવાય એ જ રીતે હવે આપણે x બરાબર 3 આગળ જોવું પડે ઓકે જસ્ટ આનાથી આગળ તમે ચકાસી લેજો તમારો જવાબ આવી જશે હવે કંઈક વાંધો નથી અહીંયા જે શું તમને અહીંયા બતાવી દીધું અહીંયા આપણે શું ચકાસવું પડશે x બરાબર 3 આગળ ચકાસવાનું છે એટલે પહેલા f of x બરાબર 3 આગળ આપણે f of x શું લેવાનું છે f of x is equals to 6x plus 2 એટલે x બરાબર 3 આગળ f of 3 is equals to 36 18 plus 20 એટલે f of 3 is equals to 20 આપણને મળી જશે પછી અહીંયા આપણે ડાબી બાજુ અને જમણી બાજુના લક્ષ શોધવાના કારણ કે x tends to 3 minus એટલે કે x less than 3 માટે આપણે f of x is equals to -2x વાપરવાનું છે f of x x tends to 3 plus x greater than 3 plus માટે આપણે
એફ ઓફ એક્સ ઇઝ ટુ 6x પ્લસ 2 વાપરવાનું છે. અહીંયા x બરાબર 3 આગળનું ડાબી બાજુ લક્ષ અને જમણી બાજુ લક્ષ સમાન નહીં મળે, એટલે કે x બરાબર 3 આગળ લક્ષ અસ્તિત્વ ધરાવતું નથી, એટલે x બરાબર 3 એ અસતત બિંદુ થશે. અને x ગ્રેટર ધેન 3 માટે f ઓફ x ઇઝ ઇક્વલ ટુ 6x પ્લસ 2. અગેન આ બહુપદી વિધેય થઈ ગયું. બહુપદી વિધેય તેના પ્રદેશ પર સતત છે. અહીંયા f ઓફ x 6x પ્લસ 2 x ગ્રેટર ધેન 3 માટે વ્યાખ્યાયિત છે. ને x ની જે કિંમત માટે બહુપદી વિધેય વ્યાખ્યાયિત હોય એ બધી જ કિંમતો માટે સતત હોય અને સતત છે એ રીતે પણ તમે લખીને બતાવી શકો છો. અહીંયા બી આ વસ્તુ તમે ડાબી બાજુ f ઓફ x ઇઝ ઇક્વલ ટુ માઇનસ x પ્લસ 3 છે ને, એટલે x લેસ ધેન માઇનસ 3 માટે આ વિધેય એ બહુપદી વિધેય છે. બહુપદી વિધેય તેના પ્રદેશ પર સતત છે, એટલે x લેસ ધેન માઇનસ 3 માટે સતત છે. એ જ વસ્તુ અહીંયા પણ તમે લખી શકો છો, કોઈ વાંધો નથી. એ રીતે દાખલો ગણશો, એમાં ઇનડાયરેક્ટલી આ વસ્તુ ઉમેરશો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી, કાં તો આ રીતે તમે કરશો તો પણ વાંધો નથી. આગળ આના પરથી બે જ શક્યતાઓ બાકી રહી છે, x બરાબર 3 અને x ગ્રેટર ધેન 3 માટેની. એ તમારે જાતે કરી લેવાની છે. કંઈક મુશ્કેલી પડે તો મને પૂછી લેવાનું છે. ઓકે, આજના પૂરતું આટલું. બાકીનું આપણે જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે.